અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાનો પર્વ સંપન્ન થયો છે। અમદાવાદીઓ માટે તો જાણે દિવાળી એટલે રથયાત્રા। ગઈકાલે પ્રભુ 16 કિલોમીટર લાંબી નગરચર્યાએ નીકળ્યા અને ત્યારબાદ સાંજના સમયે મંદિરે પહોંચ્યા બાદ પ્રભુની આરતી ઇત્યાદિ વિધિ વિધાન તો ચોક્કસ થાય છે, પણ નિજ મંદિરમાં પ્રવેશ જગન્નાથજીનો આજે બીજા દિવસે થાય છે, ત્રીજના દિવસે। જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના નિજ મંદિરમાં આગમનની સાથે જ રથયાત્રાનો પર્વ સંપન્ન થાય છે। વિશેષ આરતી અને બાદ ભગવાનની નજર ઉતારવાની વિધિ થાય છે અને એ બાદ થાય છે જગન્નાથજીના નામનો નાદનો જયઘોષ। મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। વર્ષો જૂની પરંપરાનું પાલન થયું। નગરયાત્રા પૂર્ણ કરીને ભગવાન પરત પોતાના ધામ પહોંચી ગયા છે। હવે એક આખું વર્ષ ભગવાન નગરચર્યાએ નીકળવાની રાહ જોશે અને અમદાવાદ નગરના વાસીઓ ભગવાન ક્યારે સામે ચાલીને દર્શન આપે તેની રાહ જોશે। પણ હરિભક્તોમાં ભારે ઉત્સાહ। મંદિરમાં દર્શન માટે વહેલી સવારથી જોવા મળેલું ઘોડાપૂર એ સ્પષ્ટ દર્શાવે છે કે રથયાત્રા એ અમદાવાદીઓ માટે કેટલો મહત્વપૂર્ણ તહેવાર છે। ગુજરાતની સૌથી મોટી યાત્રા અહીંથી નીકળે છે। એટલે ભગવાન જગન્નાથજી અષાઢી બીજના દિવસે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ તો નીકળે છે, પણ રાત્રિ દરમિયાન નિજ મંદિરમાં ભગવાનને પ્રવેશ નથી મળતો, કારણ કે તેમના ધર્મપત્ની રિસાઈ જાય છે। એવી આખી એક કથા છે, લોકકથા છે। અને એ બાદ આજે ભગવાનને નિજ મંદિરમાં પ્રવેશ મળે છે બહેન અને ભાઈ સાથે। એ બાદ ભગવાનની નજર ઉતારવાની વિધિ થાય છે, ભગવાનનું સ્વાગત કરવામાં આવે છે। હવે વર્ષ દરમિયાન ભક્તો જગન્નાથજીના મંદિરે જઈને દર્શન કરશે અને આવતી અષાઢી બીજની પ્રભુ અને અમદાવાદ નગરના વાસીઓ રાહ જોશે અને ભગવાન સામે ચાલીને દર્શન આપશે। પણ નિજ મંદિરમાં ભગવાનના પહોંચતાની સાથે જ રથયાત્રાનો મહોત્સવ સંપન્ન થયો।